વર્તમાન સમયમાં જ્યારે ક્યાંક નાત અને જાતના ભેદભાવ જોવા મળતા હોય છે, ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામે માનવતા અને કોમી એકતાની એક અનોખી મિસાલ રજૂ કરી છે. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલા એક ગરીબ ઠાકોર સમાજના યુવાનની વહારે સમગ્ર મુસ્લિમ સમાજ આગળ આવ્યો છે. સરસ્વતી તાલુકાના કોઈટા ગામના રહેવાસી રાહુલજી મહાદેવજી ઠાકોર નામના યુવાનને પોતાના જ ખેતરના મંડપમાં ખોલતી વખતે અચાનક શોર્ટ સર્કિટના કારણે આખા શરીરમાં ગંભીર કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાના કારણે રાહુલજી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક પ્રથમ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે હાલ પાટણની કૃષ્ણા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાહુલજી જિંદગી અને મોત સામે લડી રહ્યા છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા આ યુવાનની સારવારનો અંદાજિત ખર્ચ 5 લાખથી વધુ હોવાથી પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાયો હતો. આ મુશ્કેલ ઘડીમાં લાચાર બનેલા ગરીબ પરિવારે સોશિયલ મીડિયા અને ગામના આગેવાનો સમક્ષ મદદની પોકાર કરી હતી. આ આર્થિક મદદની પોકાર સાંભળીને કોઈટા ગામનો સમગ્ર મુસ્લિમ સમાજ નાત જાત કે ધર્મના તમામ વાડાઓ ભૂલીને આ ગરીબ ઠાકોર પરિવારની વારે આવ્યો હતો. ગામના સામાજિક કાર્યકર્તા ઇમ્તિયાઝભાઈ કોઈટા, ગામના સરપંચ, ડેલિગેટ તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ અને યુવાનોએ સાથે મળીને તાત્કાલિક ફંડ એકઠું કર્યું હતું અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવેલી અંદાજ 1 લાખની રોકડ સહાય આજે રાહુલના પરિવારને રૂબરૂ સુપ્રત કરવામાં આવી હતી. જોકે મુસ્લિમ સમાજે આ કપરા સમયમાં આર્થિક સહાય કરીને દુઃખમાં સહભાગી બનીને સાચા અર્થમાં ગ્રામીણ એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.